એટલે આ સત્તાધીશોને, નગરપાલિકાના સત્તાધીશોને કહેવા માગીએ છીએ કે જો તમે કોઈના હકનો રોટલો કે મહેનતનો કોળિયો છીનવશો તો યાદ રાખજો, તમે જે સીટ ઉપર બેઠા છો ને એ સીટ છીનવતા અમને આવડે છે. આ શાળાઓની અંદર એટલે કે શિક્ષણના ધામની અંદર એ લાંચના ધામ બનતા જાય છે. લાંચ માગવામાં આવે છે શિક્ષકો પાસે. મારે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની છે, જેથી તમે કંઈક નહીં તો કંઈક સહયોગ તો તમારે આપવો જોઈએ. અને આ સહયોગ આપણે પણ વાત બદલાવેલી હતી, શબ્દો બદલાયેલા હતા, પણ એનું મૂળ એક હતું. એટલે જીવના જોખમે આ બધા જ આજે શિક્ષકો જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાની વાત રાખી રહ્યા છે. જીવનું જોખમ છે. તો હું તારા 5 વર્ષ કેમ પૂરા થાય ને એ હું જોઉં છું. એટલે મેં એને કહી દીધું તો વાંધો નહીં, થાય તે કરી લેજો, બીજું શું. આ શિક્ષકોને એટીએમ કાર્ડ સમજવામાં આવે છે. તમને તમારી જે ભરતી થઈ છે એ ભરતી જ ખોટી છે. તો અત્યારે જે સત્તાધીશો છે તો એ ભલું કરવાની જગ્યાએ તો ક્યાંક ને ક્યાંક દાટ વાળી રહ્યા છે, કારણ કે પૈસા તો એ જ માંગણી કરી રહ્યા છે. અને મુદ્દા ઉપર આવીને કહે કે અમે ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવવા માંગીએ છીએ અને એના માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી થોડો ઘણો વિકાસ ફંડ ફાળો તમે આપો તો સારું, અને સ્વૈચ્છિક ફાળો આપો, એવો શબ્દ વાપર્યો. કે તમે તમારા કોર્પોરેટરને ચૂંટીને મોકલા છે તો તમારા વિસ્તારનો વિકાસ કરવા માટે મોકલા છે ને, તો આ વિસ્તારનો વિકાસ નથી કરતા, પોતાના ઘર ભરે છે. આજે બહુ બોલે છે ને, પણ કંઈ વાંધો નહીં, આપણે કે 2-3 છોકરીઓના કેસમાં એમને કે ફસાવી આપશું અને કોઈ બીજી રીતે, મતલબ શારીરિક અડપલામાં કે પછી કોઈ પણ એટ્રોસિટી કરાવી દેવાનું કે કોઈ બી. સર, સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે કે જ્યાં નગરપાલિકા સંચાલિત એક શાળા ચાલે છે અને આ નગરપાલિકા સંચાલિત શાળામાં જે નવા શિક્ષકોની ભરતી કરવામાં આવી, એ શિક્ષકો પાસેથી નગરપાલિકાના જે કર્મચારીઓ છે, જે સત્તાધીશો છે, તે લાંચ માગે છે. આ પ્રકારના આરોપ સાથે આજે ન્યૂઝરૂમ સ્ટુડિયો પર કેટલાક એ શિક્ષકો આવ્યા હતા, તો એમની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આવ્યા હતા. તેમણે પુરાવા સાથે નામજોગ ન્યૂઝરૂમ પર સૌથી મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. સાથે જ એમણે એવું પણ કહ્યું છે કે અગાઉ જે શિક્ષકો હતા તે લાખો રૂપિયા નગરપાલિકાને આપતા હતા. આ પ્રકારની વાત. તો બીજી તરફ જે શિક્ષકો જે છે, નવા નિયુક્ત શિક્ષકો છે, તેમને ડરાવી ધમકાવીને પૈસા માંગતા હોવાનો આરોપ એ શિક્ષકોએ લગાવ્યો છે. લાંચ માગી રહ્યા છે નગરપાલિકાના એ સત્તાધીશો અને એમની સાથે મળેલા છે સ્કૂલના પ્રિન્સિપાલ. એ વિસ્તારની સૌથી મોટી શાળા પણ કહેવાય છે અને આ શાળાની અંદર આ પ્રકારનું કામ ચાલે છે. તેને લઈને પુરાવા સાથે આજે ન્યૂઝરૂમના સ્ટુડિયો પર એ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને સાથે જ જે ટીચરો હતા, જે શિક્ષકો હતા, એમણે શું ન્યૂઝરૂમ પર ખુલાસો કર્યો છે, આવો સાંભળીએ. નમસ્કાર ગુજરાત. આજે વાત ફરી એકવાર શિક્ષકોની કરવી છે કે શિક્ષકો વિશે વાત કરીએ તો પણ ઘણી ઓછી થાય, કારણ કે ગાંધીનગરમાં ઢસડાયાથી લઈને બધા જ આપણે દ્રશ્યો બતાવીએ ત્યારે આપણને એવું થાય કે શિક્ષક સાથે કેમ આવું વર્તન. પરંતુ એ શિક્ષકને કહી શકાય કે મુશ્કેલી બધી જ બાજુથી આવી રહી છે. અત્યારે ઘટના એવી મારી પાસે આવી છે કે જેમાં છોટાઉદેપુરમાં નગરપાલિકા સંચાલિત એક ગવર્મેન્ટ શાળા કે જેની અંદર શિક્ષકોની જે ભરતી કરવામાં આવી, પરંતુ હવે નગરપાલિકાના એ સદસ્યો અથવા તો ત્યાંના જે અધિકારીઓ હોય અને સાથે જ સ્કૂલના પ્રિન્સિપલો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ પૈસા આપો અમને. અહીંયા જે જૂના શિક્ષકો હતા એ અમને લાખો રૂપિયા અમને આપીને ગયા છે, એટલે તમારે અમને પૈસા આપવાના પડશે. હવે પ્રિન્સિપલ કયા પૈસા માગે છે, જૂના લોકોએ કયા પૈસા દીધા છે, સૌથી મોટા ખુલાસા જે છે તે આજે ન્યૂઝરૂમ પર કરવાના છે. યુવરાજસિંહ જે મારી સાથે છે એમની પાસેથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આખો મેસેજ છે એમણે મોકલ્યો હતો અને એમની સાથે જ મેં ચર્ચા કરી હતી. બાપુ, આખી વાત કે જે નગરપાલિકા સંચાલિત એક શાળા છે તેની અંદર આખી વાત જે સામે આવી તો ઘણી બધી શાળાઓમાં ચાલતું હશે, પરંતુ એક શાળામાંથી સામે આવ્યું છે, ત્યારે આખી ઘટનાને કેવી રીતે જુઓ? ખાસ કરીને જોવા જઈએ તો છોટાઉદેપુરની જે નગરપાલિકા સંચાલિત જે શાળા છે, જે નામ છે SF હાઈસ્કૂલ, એટલે કે શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ. તમે વિચારો, આટલો નામાંકિત વ્યક્તિ એના નામથી જે શાળા બનતી હોય, હું માનું છું ત્યાં સુધી કદાચ આ શાળા છે એ બહુ જૂની છે. 70-80 વર્ષથી આ શાળાઓ ચાલતી હોય છે અને આ શાળાઓની અંદર એટલે કે શિક્ષણના ધામની અંદર એ લાંચના ધામ બનતા જાય છે. લાંચ માગવામાં આવે છે શિક્ષકો પાસે. જે શિક્ષકનું દાયિત્વ હોય છે કે બાળકોને ભણાવી ગણાવીને આગળ મોકલવા, જે છેલ્લી હરોળમાં છે, કારણ કે આદિવાસી વિસ્તાર છે, એ છેલ્લી હરોળના બાળકને પહેલી હરોળ સુધી કઈ રીતે પહોંચે એ માટેનું એનું દાયિત્વ, એ માટેનું એના ઉપર કાર્યભાર આપતો હોય છે, આપવામાં આવતું હોય છે. હવે ત્યાં રહેલા જે પ્રિન્સિપાલ છે, નગરપાલિકાના પ્રમુખ છે,
નગરપાલિકાના ઉપપ્રમુખ છે, નગરપાલિકાના કારોબારી ચેરમેન છે, બધાના નામ જોગ હું વાત કરું. કારણ કે આજથી ગયા અઠવાડિયે થોડાક દિવસો પહેલાં જ એક મિટિંગ મળી હતી અને મિટિંગનો ઓડિયો પણ આપણી પાસે ઉપલબ્ધ છે. તમે પણ એ ચલાવજો એટલે કઈ પ્રકારની માંગણી થઈ છે એ આપણે ખ્યાલ આવે. પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ અને તેની સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ છે મંજુલાબેન કિશનભાઈ કોળી. હવે મંજુલાબેન કિશનભાઈ છે એમના પતિ એ વહીવટદાર, કારણ કે આ મિટિંગની અંદર એ ઉપસ્થિત રહે એટલે કે કિશનભાઈ, અને કિશનભાઈ છે એની સાથે સાથે બીજા જે અન્ય સભ્યો છે, ઉપપ્રમુખમાં પરવેશભાઈ મકરાણી, કોર્પોરેટરમાં કિરમાણી સાહેબ, પાલિકા સભ્યમાં ઝાકીરભાઈ આંધી, કારોબારી અધ્યક્ષ સૌરભભાઈ શાહ, આ બધા જ ભેગા મળી અને તરકટ રચે, નાટક રચે અને એવું કહેવામાં આવે કે ભાઈ ભૂતકાળના જે શિક્ષકો છે એને આટલા આટલા રૂપિયાઓ આપ્યા છે, કેના માટે? તો કે ભાઈ શાળા વિકાસના નામે, શાળા વિકાસના નામે ફાળો તમારે આપવો જ પડશે, નહીંતર ધમકીઓ આપવામાં આવે કે તમારો જે ટ્રેક રેકોર્ડ છે એ ટ્રેક રેકોર્ડ ખરાબ કરી દેવામાં આવશે, જે નેગેટિવ રિમાર્ક્સ મૂકવામાં આવશે, તમારે 5 વર્ષ પછી તમારે ફૂલ પેમાં આવવું પડશે, તો અમે ફૂલ પેમાં પણ અમે તમને નહીં આવવા દઈએ, તમને ફિક્સ પેમાં રાખીને તમારી પર નોટિસો આપી અને એમાં પણ તમને હેરાન કરવામાં આવશે. એનાથી નહીં વધારે સાહેબ, પ્રિન્સિપાલ અને બીજા જે સત્તાધીશો, નગરપાલિકાના જે સત્તાધીશો છે એ એવું કહે છે કે છોકરીઓને આગળ રાખી, એટલે કે આપણે દીકરીઓને આગળ રાખી, મહિલાઓને આગળ રાખી તમારી ઉપર અમે એટ્રોસિટી કરીશું, તમારી ઉપર અમે શોષણના ગુનાઓ દાખલ કરીશું અને તમને એ ગુના અંતર્ગત જામીન પણ નહીં મળવા દઈએ અને તમને સીધા જ અમે સસ્પેન્ડ કરી દઈશું. આ પ્રકારની ધમકીઓ આ જે શિક્ષકો છે એ શિક્ષકોને આપવામાં આવે છે અને શિક્ષકોએ બધી જગ્યાએ રજૂઆત કરી છે. ત્યાંના ડીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીઓ એને પણ વાત કરી છે, ત્યાંના એસપી, ત્યાંના કલેક્ટર, બધાને વાત કરી છે. હજી સુધી જે કોન્ક્રીટ પગલાઓ લેવા જોઈએ એ પગલાં હજી સુધી લેવામાં નથી આવ્યા. એટલે જીવના જોખમે આ બધા જ આજે શિક્ષકો જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાની વાત રાખી રહ્યા છે. જીવનું જોખમ છે, કેમ કે આ લોકો જ્યારે વાત રાખે છે ત્યારે પણ ધમકીઓ આપવામાં, જો ભાઈ કોઈને કહેશો અથવા તો બહાર કોઈને વાતની ખબર પડી તો અમે જોઈ લેશું, પછી જોવા જેવી થશે. અને આ પ્રકારના ધમકીભર્યા જે શબ્દો છે એ ઉચ્ચારી અને ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસ આપવામાં આવે છે. આર્થિક રીતે એને પૈસા જોઈએ છે, પરંતુ માનસિક રીતે પણ ક્યાંક ને ક્યાંક પ્રતાડિત કરવામાં આવે છે. શિક્ષક છે એમની જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીએ. આપનું નામ શું? મારું નામ ડૉક્ટર હાર્દિક દામેલિયા. અને એ જ સ્કૂલમાં તમે ત્યાં ભણાવો છો? હા, હું એસએફઆઈ સ્કૂલ છોટાઉદેપુરમાં જ ભણાવું છું. મારી ભરતી 2021માં થઈ હતી. આ જે બીજા મિત્રો છે, 6 મિત્રો 9, 10 અને 11 બારના, એ હમણાંની 2025ની ભરતીમાં લાગેલા હતા. વાત એમ હતી કે અમારા જે સાથી મિત્ર છે નવનિયુક્ત પલકેશભાઈને આચાર્ય સાહેબે વ્યક્તિગત રીતે એકલા બોલાવ્યા અને એવું કીધું કે ભાઈ નગરપાલિકાને તમારી પાસેથી કંઈક અપેક્ષા છે. એટલે પહેલી વાર તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને સાથે સાથે એમને એવું કીધું કે તમે બીજા લોકોને પણ તમે જ જણાવી દેજો આ બાબત. એટલે પહેલાં તો આવી કોઈ માંગણી કરાય નહીં અને આમ એ તો ખુશ હતા કે કેવડી સરસ મજાની 105 વર્ષ જૂની સ્કૂલ છે, આવડી મોટી સ્કૂલ છે, શહેરની નામાંકિત સ્કૂલ છે અને મોટામાં મોટી સ્કૂલ છે, 1400 જેટલા બાળકો એમાં અભ્યાસ કરે છે. તો ખુશ હતા કે વાહ, કેવી સરસ મજાની શાળા મળી. અને આવી માંગણી થતાં એ હતાશ થઈ ગયા અને હતાશ થઈ અને એઝ અ સિનિયર અમારી પાસે રહી અમે વાત કરવા માટે આવ્યા કે આવું પ્રિન્સિપાલ દ્વારા મને એકલો બોલાવીને આવી વાત કરવામાં આવી છે. અમે સાંત્વના આપી કે ભાઈ આમાં કોઈ ગભરાવાની વાત નથી, તમે ના પાડી દો કે અમે કાંઈ વસ્તુ આપવાના નથી. પણ એમણે એને બધા સાથે મળીને ના પાડી દીધી કે ના અમે નહીં. પણ પાછું થોડા દિવસ પછી પાછી માંગણી કરવામાં આવી પ્રિન્સિપાલ દ્વારા કે નગરપાલિકાના જે સભ્યો છે, નગરપાલિકાના એમને તમારી પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈક તો જોઈએ જ છે અને મને એને પ્રેશર છે નગરપાલિકાનું, તમારે કંઈક તો આપવું પડશે. એટલે પાછી એમણે અમને વાત કરી. એટલે આ સમયે પછી હવે બધા જ લોકો વારંવાર બીજી વાર પાછી એમણે ના પાડી દીધી. પાછી ત્રીજી વખત માંગણી થઈ થોડાક દિવસ પછી બધા જ શિક્ષકો, એક પલકેશભાઈને જ બોલાવીને કહે બધાને કહી દેજો. એટલે બધા શિક્ષકો 6 અને બીજા અમે 2 પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં ગયા અને એમની ઓફિસમાં એમને કીધું કે તમે છે ને બધાની સામે હવે તમારે જે પૂછવું હોય, જે કહેવું હોય કહો. આ એકને ભાઈને ન કહો, હવે તમારી સામે બધા નવનિયુક્ત શિક્ષકો છે, અમે પણ છીએ, હવે બોલો શું હતું. ત્યારે એ સાહેબ બોલ્યા કે ભાઈ આવી માંગણી છે સ્પષ્ટ રૂપમાં અને એનું અમારી પાસે યોગ્ય પ્રૂફ પણ છે જે અમે રજૂ કરી દીધું છે નામ સાથે, નામજોગ. તો આવી માંગણી આપણે શાળામાં જરા પણ યોગ્ય ગણાય નહીં. પછી અમે ત્યાં પણ અમે વાત નકારી કાઢી કે અમે પણ કંઈ આપવાનું થતું નથી.
ત્યારબાદ એમણે હવે આ લેટેસ્ટ માહિતી છે 15 તારીખે પલકેશભાઈમાં એમનો ફોન આવ્યો પ્રિન્સિપાલનો કે જાઓ નગર, અને શાળા છૂટ્યા બાદ, કારણ કે શાળા છૂટ્યા બાદ કોઈ આપને બોલાવી ન શકે, શાળા છૂટી ગયા બાદ બહેનો પણ હતા, ભાઈઓ પણ હતા, છૂટી ગયા બાદ પાછો ફોન કરીને કે અત્યારે જ તમે નગરપાલિકા જાઓ ત્યાં મિટિંગ કરવાની છે. એટલે બધા જ ગયા નગરપાલિકા, અમે બધા સાથે ગયા. સાથે નગરપાલિકાની ચેમ્બરની જે પ્રમુખની ચેમ્બરની બહાર અમે ખુરશી હતા બેઠા. સૌથી પહેલાં મને બોલાવવામાં આવ્યો કે ધામેલિયા સાહેબ કોણ છે. હું ગયો અંદર, તો અંદર સૌથી પહેલાં નગરપાલિકા પ્રમુખના પતિ શ્રી કિશનભાઈ એ બેઠા હતા. પછી આંધી ઝાકીર આંધી એ બેઠા હતા, અને એક કોર્પોરેટર છે કિરમાણીભાઈ એ બેઠા હતા. આ 3 જણા હું જ્યારે ગયો ને ત્યારે પહેલાં તો હું અંદર ગયો ને એટલે સાહેબ મારો ફોન લઈ લેવામાં આવ્યો કે તમારે ફોન છે ને અંદર લેવાનો નથી, ફોન બહાર મૂકીને આવો. પટાવાળાએ ફોન લઈ લીધો અને અંદર ગયો એટલે ઝાકીર આંધી સાહેબ જે બેઠા હતા એમણે કીધું કે અમારી પાસે આવીને બેસો ને. એમણે બધી વાતની શરૂઆત કરી, અને વાતની શરૂઆતથી છેક સુધીમાં એક જ એમનો ભાવ હતો કે ભાઈ અમારે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની છે, જેથી તમે કંઈક નહીં તો કંઈક સહયોગ તો તમારે આપવો જોઈએ. અને આ સહયોગ આપણે પણ વાત બદલાવેલી હતી, શબ્દો બદલાયેલા હતા, પણ એનું મૂળ એક હતું. આ વાત તો કોઈ પણને ખ્યાલ આવી જાય, લાંચ પૈસા જોઈએ બસ, બીજું શું છે, બરાબર. પછી બધા તો શબ્દોના તો હજારો અર્થ થાય, એટલે જે પરિસ્થિતિમાં જેવો શબ્દ નીકળે એવો અર્થ આપણે કરી લઈએ છીએ. પછી હું બહાર નીકળી ગયો સ્પષ્ટ શબ્દોમાં ના પાડીને કે ના આજે નહીં અને કાલે નહીં, આ વસ્તુ નહીં બને. અને પછી હું બહાર નીકળી ગયો, અને પછી આ બધા જ મિત્રો જે બેઠા હતા એમને પાછા એક સાથે બોલાવવામાં આવ્યા, એમના પણ ફોન લઈ લેવામાં આવ્યા. હું એમની સાથે જવાનો મેં પ્રયત્ન કર્યો, પણ મને ના પડતી હતી કે ના તમે નહીં, તમે જતા રહો. અને હું જ્યારે જવા નીચે ઉતરતો હતો ત્યારે પાછળથી નગરપાલિકાના જે ઉપપ્રમુખ છે એ પાછળથી આવ્યા અને મને એવી ધમકી, કારણ કે મેં ના પાડી છે સ્પષ્ટ શબ્દોમાં, એવી ધમકી આપી કે તમારું કામ બરાબર નથી. આ તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું, તમારી ઘણી બધી ફરિયાદો આવે છે. એટલે મેં કીધું કે સાહેબ કેવી ફરિયાદો આવે છે? એ ચૂપ થઈ ગયા. મેં કીધું જેવી ફરિયાદ આવે એ મને લેખિતમાં આપો. એટલે ગરમ થઈ ગયા. એટલે પછી મને તુકારો કીધો કે તો હું તારા 5 વર્ષ કેમ પૂરા થાય ને એ હું જોઉં છું. એટલે મેં એને કહી દીધું તો વાંધો નહીં, થાય તે કરી લેજો, બીજું શું. અને પછી હું નીકળી ગયો, અને પછી આ બધા જ મિત્રો અંદર ગયા. પછીની માહિતી વધારે એ તમને જણાવી શકશે. નવા જે શિક્ષકો છે એ તમે જોઈ શકો છો કે આ ચહેરાઓ છે કે જે આજની ભવિષ્યના આજની પેઢીને કંઈક આપવા માટે એ ત્યાં ભણાવવા માટે જાય છે, પરંતુ એમની મુશ્કેલીમાં સતત વધારો આવે છે. શિક્ષકો છે એમની જોડે જ વાત કરીએ. આપનું નામ? મારું નામ ચૌહાણ પલકેશ નિલેશભાઈ છે, અને હું હમણાં નવી જે ટાટ હાયર સેકન્ડરીની ભરતી થઈ છે એમાં જુલાઈમાં જોડાણો છું SF હાઈસ્કૂલ સાથે. અને હાર્દિકભાઈએ જે કંઈ વાત કીધી છે એ તદ્દન સાચી છે. અમે જ અમારા આમ તો ઘણા બધા સિનિયરોને નાની મોટી વાત કરેલી, પણ માર્ગદર્શન અને જે અમે પૈસા ડોનેશન કે જે કંઈ છે એ અમે આપવાથી બચી જઈએ, લાંચ આપવાથી બચી જઈએ, કરપ્શન ન થાય એનાથી બચી જઈએ, એનું સાચું માર્ગદર્શન એ વખતે એમને દોર્યું છે. તો એ તદ્દન સાચી વાત છે. હું તમને આગળની ઘટના જણાવું કે અમે જે નવા 6 નવનિયુક્ત શિક્ષકો હતા એ 6 લોકોને અમને અંદર બોલાવ્યા, અને સૌથી પહેલાં તો અમારા ફોન લઈ લીધા, અને પછી અમારો પરિચય એમણે કરવાનું કહ્યું કે તમે ક્યાંથી છો, અને બહુ હસીને વાત કરી. પછી ધીમે ધીમે એમણે એવું વાત ઉપર આવ્યા કે તમને જે ઓર્ડરો આપવામાં આવ્યા છે એ ઓર્ડર જ તદ્દન ખોટા છે. આ શબ્દ વાપરો. તમારી જે ભરતી થઈ છે એ ભરતી જ ખોટી છે. પછી એવું કીધું કે મેં તો આ ઝાકીર આંધી સાહેબ બોલતા હતા આવું બધું, અને એ ઉપરથી એમ કીધું કે અમે DEO સાહેબને પણ વાત કરી છે પણ લગભગ કંઈ થયું નથી. આ બધું જ રેકોર્ડિંગમાં છે જ, એવું નથી કે આપણે ગોળીબારી હવામાં કરીએ છીએ, બરાબર. તો પછી અમે થોડા ગભરાણા કે આર્યએ અમારી જોબ ઉપર જ સીધું બોલે છે, અને પછી એ મુદ્દા ઉપર આવ્યા. અને મુદ્દા ઉપર આવીને કહે કે અમે ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવવા માગીએ છીએ, અને એના માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી થોડો ઘણો વિકાસ ફંડ ફાળો તમે આપો તો સારું, અને સ્વૈચ્છિક ફાળો આપો, એવો શબ્દ વાપર્યો. તો અમે કંઈ જવાબ ન આપ્યો, સાંભળતા રહ્યા એ બધાની વસ્તુને. એટલામાં જ બહારથી આ જે ઉપપ્રમુખ સાહેબ છે એ પરવેશ સાહેબ ગુસ્સામાં અંદર આવ્યા,
હવે બહાર શું ઘટના ઘટી એ વખતે મને નહોતી ખબર. આ તો બાદમાં મને હાર્દિકભાઈએ કીધું કે આવું આવું થયું હતું. મેં તો એમને પૂછ્યું કે શું બોલ્યા તમે એમ બહાર જઈને. તો અંદર આવી રીતે ગુસ્સામાં આવ્યા એટલે અમે પાછા શોખ થયા કે આ શું ચાલી રહ્યું છે. એટલે પછી એમણે અને ઝાકીર જે સાહેબ છે, ઝાકીર આંધી સાહેબ, એમણે બે વાર્તાલાપ કર્યો અને અમારી નજર સામે 6 સાક્ષીઓ સામે વાત કરી. વાત એવી હતી કે જેમાં પરવેશભાઈ એવું બોલ્યા કે હાર્દિક છે ને એ બહુ બોલે છે, આપણે આને સીધો કરવો પડશે, આપણે આનું કંઈક કરવું પડશે. અને ઝાકીર આંધી સાહેબે કીધું કે આ બધા જ સાંભળતા હતા, 6 લોકો. તમે દરેકને પૂછશો દરેક વસ્તુ આ જ કહેશે, કારણ કે અમે બેઠા હતા આ વસ્તુમાં અને આવું થયું એટલે અમે શોક જ હતા. અમારી જીવનમાં પહેલી વાર આ ઘટના બની રહી હતી. તો આગળ વાત કરતાં એમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, હાર્દિક ક્યાં જશે, કે જો 6 મહિના બાકી છે, એ 6-8 મહિના રહીને એની જ્યારે 5 વર્ષ પૂરા થાય, કાયમી થવું હશે તો આજીજી કરતાં કે કંઈ આપણી પાસે જ આવશે ત્યારે આપણે જોઈ લેશું. એટલે પાછું અમને શોખ લાગ્યો. પછી આવી તો નાની મોટી ઘણી ધમકીઓ આપી, જે હું તમને બ્રીફ કરીને કહું છું. વચ્ચે તો શું છે, હસી મજાક એ થોડો ઘણો થતો હોય, કારણ કે એમને વાતાવરણ ઠંડુ તો પાડવું ને, બીવડાયા હોય થોડું ઠંડુ પાડે, પાછું બીવડાવે પાછું ઠંડુ પાડે, એવું એમ. તો અમે તો તોય તે એટલું બધું સિરિયસલી નહીં, પણ પછી કેટલુંક સર એવું બોલ્યા જે અમારા હોશ ઉડાડી દીધા કે ભાઈ આજે બહુ બોલે છે ને, પણ કંઈ વાંધો નહીં, આપણે કે 2-3 છોકરીઓના કેસમાં એમને કે ફસાવી આપશું અને કોઈ બીજી રીતે મતલબ શારીરિક અડપલામાં કે પછી કોઈ પણ એટ્રોસિટી કરાવી દેવાનું કે કોઈ બી સર. અને પછી હવે છોકરીઓ હોય કે છોકરાઓ, મતલબ તો એમણે વિદ્યાર્થીઓ જ, અને બહારના હોય કે અંદરના હોય, કોઈ પણ વ્યક્તિ હોય, અને યા તો સર ટ્રાઇબ વિસ્તાર છે, કોઈ પણ આવીને એટ્રોસિટી કરી દેશે અમારી ઉપર, શું કરવાનું અમારે, બરાબર? એટલે એકદમ અનસેફ ફીલ કરીએ છીએ. તો વી આર ટ્રાય અવર બેસ્ટ કે અમે કેમ સેફ થઈ શકીએ. આગળ વાત એમણે કરતાં ઘણી બધી આવી વારંવાર વાત કરી કે જો તમે અમને સહાય કરશો આ બાબતમાં તો અમે તમને આગળ સહાય કરશું. જેવી કે તમને કેટલીક રજાઓ જોતી હોય, બહેનોને પ્રેગ્નન્સી લીવ જે હોય, મેટર્નિટી લીવ, એ બધી લીવ આવતી હોય તો અમે તમને મંજૂર કરી આપશું. પેરેન્ટ્સ જ્યારે એઝ એ ફાધર બને ત્યારે 15 દિવસની લીવ હોય, એ બધામાં અમે તમને મતલબ, તો ચલો એ બધી મદદ એમને કરવાની જ હોય, એ તો એમની ફરજ છે અને અમે આશા રાખીએ જ ને એમની પાસે, એવડા મોટા ત્યાં બેઠા હોય તો આવી વાત કરી એમણે. પણ સામે પાછું એમણે એ જ વસ્તુ કરી કે સ્વેચ્છાએ તમને જે ગમે એ કંઈ ફાળો આપો, આવું ચાલતું રહ્યું. પછી પાછા કોઈક સાથે પરવેશ સાહેબ વાત કરતા હતા કે મતલબ ફોનમાં વાત કરતા હતા અને અમે સાંભળતા હતા કે એની સર્વિસ બુકમાં તો હાર્દિકની સર્વિસ બુકમાં તો નામ લઈને જેમ તમને અહીં ઓડિયોમાં સંભળાશે, એટલે ગજબ જ હતું અમારી માટે કે હાર્દિકની સર્વિસ બુકમાં તો અમે લાલ શેરો મારી દઈશું. હવે આ કેટલી વ્યાજબી વાત છે તમે જણાવો. કીધું વાંધો નહીં, બોલવા દો, ચલો છોડો. હવે અમે એમને જઈને પહેલાં જ કીધું હતું, એ ઓડિયોમાં એવું છે, અમે તો સર નાના માણસો છીએ, બરાબર? આ જઈને જ પહેલાં કીધું કે તમે બધા મોટા માણસો છો. તો એમણે એમ જ આશ્વાસન આપ્યું કે ના એવું કંઈ નથી, આપણે બધા સરખા છીએ અને માનવતાની વાત કરતા હતા. તો આ શું એમની માનવતા હતી? એક શિક્ષક સાથે, હવે એ પોતે ક્લાર્ક હતા અને એ 11-12ના ટીચર સાથે અને ડૉક્ટર PhD સાથે વાત કરતા હતા. સો ધીસ ઇઝ અવર મીન્સ આ અમારી રિસ્પેક્ટ થઈ. અહીંયા આવી વાત કરાય? ભલે ગમે એ સારી પોસ્ટ ઉપર છે, સભ્ય છે નગરપાલિકાના, તો સભ્ય હોય એ અમને એમ કહેતા હતા કે શિક્ષક છો તો શિક્ષક બનીને રહો, નેતા ન બનો. તો તમે સભ્ય છો, તમે એટલું પિતૃત્વ એવું પદ દેખાડો ને, તમે કેમ આમ કરો છો? અને ફૂલ નહીં તો ફૂલની પાંખડીમાં અમે સ્વેચ્છાએ 500 રૂપિયા મૂકીને તો હસી ખુશીથી લઈ લેવાના. તો એ સ્વેચ્છા એટલે પછી કેટલાક લાખ રૂપિયા. એમણે કેટલાક આંકડાઓ બોલ્યા કે અમે મતલબ પહેલાં તો અમે એટલે ઇન ધ સેન્સ એમણે એવું કીધું કે કેટલાક પહેલાં તો 35 થી 40-50 લાખ ચાલતા, એ પછી બીજી વાર અંદર રિપીટ થયું છે, એક્ઝેક્ટ આંકડો 35-40 લાખ. પાછો એક ત્રીજી વાર રિપીટ થયું છે કે અમે તમારી પાસે ક્યાં 20-25 લાખ માંગી છીએ. હવે 20-25 લાખના તમે એટલીસ્ટ 25% ગણો, 20 લાખના 25% કેટલા થાય? 5 લાખ રૂપિયા. એટલી તો આશા હશે ને આઈ થિંક. એટલે અમને બીક લાગી આ યાર ક્યાં આવતા રહ્યા. હવે આ એક તો અમે ખુશ હતા અને આ ખોટી જગ્યાએ ફસાઈ ગયા એવું અમને તરત જ. મને તો આ બધા એમ બહાર આવીને શું વાત કરે ભાઈ, મોઢા ઉતરી ગયેલા બધાના. કોઈ વાંધો નહીં, ચલો કીધું જોયું જશે. પછી આ બધું પૈતું અને સ્વેચ્છાએ શબ્દ ચાલતો હતો. અંતમાં પછી છે ને સૌરભ સર આવ્યા, સૌરભ શાહ, અને નો ડાઉટ કે કંઈક એની નગરપાલિકાની પ્રગતિ કરતા જ હશે અને એના માટે એ કહેતા હશે, જોશમાં હશે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવી જ નાખવી છે એમ. નો ડાઉટ બનાવી નાખો, કોઈ વાંધો નહીં. પણ હવે એવું કેવી રીતે કહેવાય સર કે તમારે વિકાસ ફંડ આપવો જ પડશે, આવું બોલી ગયા.
આપવો જ પડશે. તો હવે તમે એટલા ડિપ્રેસ થઈ ગયા સર કે આ યાર વિકાસ ફંડ આપવો જ પડશે. હજી તમે કંઈ કમાણા જ નથી. 2 મહિના પૂરા નહોતા થયા અને એ 5 લાખ એટલે અમારા આખા વર્ષનો પગાર થાય. તો અમે શું એમની માટે જ સર કમાવાનું ઘર માટે, મતલબ ઘર માટે કંઈ નહીં. તો આ અમને થોડું બરાબર ન લાગ્યું, એકદમ જ અયોગ્ય લાગ્યું. અને પછી મતલબ કે બીજી વાર એવું બોલ્યા કે તમે છે ને જ્યારે ધારો કે હા સેકન્ડ ટાઈમ એમણે કન્ટિન્યુઅસ આવું જ રિપીટ કર્યું કે તમે તમારે જે આ વિકાસ ફંડની વાત કરી છે ને એ વિકાસ ફંડની વાત બધાને પૂછ્યું કે થઈ ગયું ને આપણે તો વાત, તો કે હા બધાએ કીધું કે થઈ ગયું, મતલબ બધાએ સહમતિ દેખાડી દીધી અને કમ્પલસરી એમને મતલબ બધાએ આપવું જ પડશે એવું કીધું. હવે જો ધારો કે એમને સ્કૂલ બનાવી છે તો અમારી સ્કૂલના બધા સિનિયર ટીચરને બોલાવાય ને, શું કામ અમને હજી શરૂઆત થયા એમને જ બોલાવ્યા? બધા સિનિયર ટીચરની મિટિંગ કરો, એમના પગાર તો લાખ ઉપર હશે આઈ થિંક, બરાબર. રિટાયરમેન્ટ આવતું હોય તો કેટલો પગાર હોય 11-12ના ટીચરનો હાલમાં? તો એમની પાસે ફંડ માગો, તો એમની પાસે નહીં અમારી પાસેથી ચાલુ કરવાનું. એટલે એ વસ્તુ અયોગ્ય લાગી. અને બીજું સર વચ્ચે આ ઝાકીર આંધી સાહેબે એક ઉદાહરણ આપ્યું હતું. એક ઝાકીર આંધી સાહેબે આપ્યું, એક પરવેજ સાહેબે આપ્યું. આ બે તો સર વાત જ જવા દો, જબરદસ્ત ઉદાહરણો આપતા હતા. એટલે જ વધારે તમે ગભરાણા, નકર તો કોઈ થોડી મદદ માગવા દોડતા હોય. નાનું મોટું સેટલમેન્ટ હોય તો દુનિયા બધું જોતી હોય, એમ માણસો જતું કરતા હોય. પણ હવે એમણે કેવું કહી દીધું અમને કે આની પહેલાં આ ઝાકીર આંધી સાહેબ એવું બોલી ગયા કે રામાણી સાહેબ કરીને પ્રિન્સિપાલ હતા ને રાજુ અગ્રવાલ કરીને જે માણસ હતો ને એણે તો એમને 2 લાફા માર્યા હતા SF હાઈસ્કૂલમાં. અને આની સાક્ષી તમામ ટીચરો હાલમાં છે અત્યારે, તમને બધા હા પાડશે, બરાબર. હવે આમને જાણ છે તો આવું ખુશીથી કહેવાનું હોય? આ કેટલી દુઃખની વાત છે. આવું અમને જણાવાય, આ ઢાંકવાની વસ્તુ છે. ચલો આવું ન થવું જોઈએ અને બીજી વાર બીજા શિક્ષકો સાથે આવું ન થવું જોઈએ. આ તો અમને જણાવે છે, એટલે શું અમને તમે બીવડાવો છો? આવી વસ્તુ કરવાની છે? અમે એ માટે ત્યાં આવી છે, ધક્કા ખાઈએ છીએ. અમે 100 કિલોમીટર 400 કિલોમીટર 500 કિલોમીટર દૂરથી આવીએ છીએ, એ માટે અહીંયા ધક્કો ખાઈએ છીએ. બહુ ખોટું લાગ્યું. પાછું પરવેશ સાહેબે બોલ્યું કે એ તો કંઈ નથી. કે એક બીજા નામ હતા, એમાં એક નરેન કરીને ભાઈ હતા કે ઉપર અમારે એવી લોબી છે જેમાં 2 આમ સીડીઓ છે બંને સાઈડ અને વચ્ચે આખી લોબી થાય ફર્સ્ટ ફ્લોર ઉપર. એન્ડ ધેન મેની ક્લાસીસ આર ધેર, ઘણા બધા ક્લાસીસ છે. તો પછી અમે એ કે એક ભાઈ છે ને એ બાજુથી ચડ્યા નરેન કરીને, અને એક બીજા ભાઈ હતા જેમનું નામ કંઈક આદમભાઈ કે એવું નામ હતું, કે આદમભાઈ રહ્યા ને બીજી બાજુ ચડ્યા અને શિક્ષકને કે ચાલુ ક્લાસે બહાર કાઢીને માર્યો અને કે હા આમ ઠોર માર માર્યો. એમ તે આ શું સુખની વાત છે? તમે હું કામ કહો છો આ વાત? અમને બીવડાવવા માટે કહો છો કે અમે આવું કરશું જો તમે રૂપિયા નહીં આપો તો? એટલે ધાક ધમકી આપે. હવે તમે સમજી ગયા, તમે સમજી શકતા હોય તો શું? અમે તો સામે બેઠા હતા, અમારા તો પરસેવા છૂટી ગયા હતા, બરાબર. અમે તો પહેલી વાર નોકરી આવ્યા હતા. એટલે આ શું કરો છો ભાઈ તમે? અને બધા જ આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટના છે, બધા અધર જિલ્લાના. તો અમને કંઈ થાય તો અમારી જવાબદારી કોણ લે? અને એકવાર માણસ વયું જાય પછી પાછું આવે, એકવાર માણસનો જીવ જાય પછી પાછું આવે. કાલ સવારે આ બધા તો ત્યાં જ રહે છે, એકદમ નજીક જ. તો કંઈ પણ થાય તો પાછું આવે કંઈ? આ કોણ જવાબદારી લે? એટલે આ બધું બરાબર નથી. અને બીજી વાત એ કે બધાને બધું આવડતું હોય પણ એક સ્ટેટસ હોય એ પ્રમાણે ચાલવાનું હોય. તો તમે સભ્ય છો, પ્રમુખ છો, ઉપપ્રમુખ છો, તમારું કંઈક સ્ટેટસ તો હોય ને. અને તમે સામે એજ્યુકેટેડ લોકો સાથે વાત કરો છો, ગુંડાઓ સાથે વાત કરો છો તમે. ગુંડાઓને બીવડાવવા માટે ધાક ધમકી હોય. આ ગુંડાઓ છે તમારી સામે બેઠા. સો દેટ ઇઝ ધ વેરી મચ પુઅર બિહેવિયર ફ્રોમ ધી નગરપાલિકા ઓફ છોટાઉદેપુર. સો વી આર વેરી અપસેટ ફ્રોમ ધેમ. અને અમારી ડિમાન્ડ હવે એવી છે કે આ ડિમાન્ડમાં આ છોટાઉદેપુર નગરપાલિકા અમને પૂરો વિશ્વાસ છે અને અમને નામ નથી આપતા પણ અંદર ખાને છે ને અમને જણાવી દીધું છે અમારા સિનિયરોએ, કેટલાક લોકોએ, કે અમારી પાસે રૂપિયા લીધેલા છે. એ બહાર નહીં આવે પણ આવું ચોખ્ખું ચટ કહી દીધું છે આમને, બરાબર. એટલે એનો મતલબ કે હજી બધી પ્રોસેસો ચાલુ છે. તો અમારા નગરપાલિકા સાહેબ એ બધાય જે એમનું નગર વ્યવસ્થા ભલે સાચવે, અમારી શાળાની વ્યવસ્થા, પ્રિન્સિપાલ જે કંઈ મુકાય, જે કંઈ પ્રિન્સિપાલ છે એ બધા ભલે સાચવતા, તમે શાંતિથી છૂટા થઈ જાઓ. સરકાર શ્રી રહ્યા ને એમની હસ્તકમાં લઈ લે અને અમને આવા ત્રાસથી મુક્ત કરે. ભાઈ અમારે ભણાવવું કે આજે શું લઈને આવ્યા છીએ અમે અહીંયા? આજે અમારા લેક્ચરો પડ્યા છે, છોકરાઓનો અભ્યાસ બગડ્યો છે અને છોકરાઓ પાસે સાહેબ પાણીની બોટલ લાવવા નથી, પાણીની બોટલ બચારા લાવી નથી શકતા. આપણે નેતા નથી બનવું, અમે શિક્ષક જ છીએ, અમને તો બોલતાય નથી આવડતું, દેશી જ છીએ અમે. તો જસ્ટ વાત છે, પણ એટલીસ્ટ ખબર તો બધી પડે છે. અમે ખરાબ કંઈ ઈચ્છતા નથી. એટલે આ બધા હતા સર. યુ કેન આસ્ક એનીથિંગ ફ્રોમ ધ અધર પર્સન. બાપુ તમારી પાસેથી એક છેલ્લે મારે વાતી પર સમજવું છે કે આખી ઘટના બની એની અંદર નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખને જે વાત કરવામાં આવી, તો પછી નેતાઓ પાસે કેમ નથી જતા? કે ભાઈ નેતાઓના ખીચા તો બહુ મોટા હોય છે, ઊંડાણ સુધી હોય છે, પૈસો જ પૈસો છે,
તો બિચારા આ બધા શિક્ષકો કે જે હજુ હમણાં લાગ્યા છે, એમનો પગભર થયા છે, એમની પાસેથી માગવા કરતાં પહેલાં માગો ને નેતા પાસે, ને તો નહીં જતો. આ શિક્ષકોને એટીએમ કાર્ડ સમજવામાં આવે છે. તકલીફ ત્યાં છે. આ શિક્ષકો છે એની ત્યાં આવ્યા છે એટલે ઉપકાર કરીને આવ્યા છે ને એ પ્રકારનો ભાવ ત્યાંના પ્રિન્સિપાલો, નગરપાલિકાના સંચાલિત જે તે અત્યારે કહી શકાય કે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, એ સત્તાધીશો જે છે ને એ આ પ્રકારનું વર્તન કરે છે. તકલીફ એ છે. એટલે આ શિક્ષકોને એટીએમ કાર્ડ સમજી અને જ્યારે જરૂર પડે ત્યારે એને સ્વાઇપ કરવાનું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. વાત રહી હવે મારે જવું છે એ નેતાઓ ઉપર કે જે નેતાઓ એવું કહેતા હોય છે કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ આવે, આદિવાસી સમાજનું બાળક ભણી ગણી અને છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં આવે, આ બધી વાતોના જે બણગા ફૂંકતા હોય છે એ નેતાઓ ક્યાં છે? છોટા ઉદેપુરની મોટાભાગની વસ્તી છે એ આદિવાસી સમાજમાંથી છે. આદિવાસી સમાજના જ નેતાઓ ત્યાં બેઠા છે અત્યારે કે એ એવું ઈચ્છે છે કે અમે કંઈક ભલું કરીએ. તો અત્યારે જે સત્તાધીશો છે તો એ ભલું કરવાની જગ્યાએ તો ક્યાંક ને ક્યાંક દાટ વાળી રહ્યા છે, કારણ કે પૈસા તો એ જ માંગણી કરી રહ્યા છે. કારણ કે આ નગરપાલિકાની બોડી જોઈ લ્યો ત્યારે ભાજપ પ્રેરિત છે. અત્યારે કહી શકાય કે સત્તામાં ભાજપ છે, તો અહીંયા નગરપાલિકામાં ભાજપ છે અત્યારે. તો આ સત્તામાં ભાજપના નેતાઓ શા માટે આદિવાસી સમાજના જે મોટી મોટા સ્ટેજ ઉપરથી બણગા ફૂંકે છે કે અમે એનો ઉદ્ધાર કરીશું, તો ઉદ્ધાર કરવાની જગ્યાએ તમે દાટ વાળો છો. બીજું કે આ જે શિક્ષકો તમે અહીંયા ઊભા જોવો છો એ તમામ શિક્ષક કઈ કઈ પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે? ટેટ ટાટ. ટાટ એટલે કે આ લોકો ટાટ 1 અને ટાટ 2 પાસ કરેલા શિક્ષકો છે. 9 થી 12માં કાયદેસર રીતે પરીક્ષા પાસ કરી એના માતા પિતાઓએ તનતોડ મહેનત કરી અને પોતાના બાળકોને ભણાવેલ ગણાવેલ છે. હવે જે અભણ અહીંયા નેતાઓ જે બેઠા છે એ આની પાસે પૈસા માગે છે. કેમ? આજે ભણેલા ગણેલા છે, તમામ પ્રકારની તૈયારી કરી છે, બીએડ કર્યું છે, એમએડ કર્યું છે, પીટીસી કર્યું છે, ઘણા બધા આગળ નીકળી ગયા છે, અને પછી નોકરી ઉપર લાગ્યા પછી એની પાસે અત્યારે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે તમે અમને પૈસા આપો તો જ તમારી જે નોકરી છે અમે કન્ટિન્યુ કરીશું, નહીં તો તમારી સર્વિસ બુક છે એ જે રેકોર્ડ છે એ રેકોર્ડ અમે ખરાબ કરીશું, તમારો ટ્રેક રેકોર્ડ ખરાબીશું, તમારા ભવિષ્ય સાથે અમે કહી શકાય કે રમત રમીશું. એ પ્રકારના ઉચ્ચારણો ત્યાં આપવામાં આવ્યા છે. બધા મીઠી ભાષામાં આપવામાં આવ્યા છે. તમે ઓડિયો સાંભળશો એટલે તમને પણ ખ્યાલ આવશે. એ તમામ જગ્યાએ આ બધી જ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અમે સ્પષ્ટ કહીએ છીએ આ માધ્યમથી એટલે કે ન્યૂઝરૂમના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવામાં આવે અને નિષ્પક્ષ રીતે આની પર એક્શન લેવામાં આવે. નિસ્વાર્થ વ્યક્તિઓ સાથે જોડાઈ અને ઉચ્ચ અધિકારીઓની કમિટી આમાં એક્શન લઈ અને જે શાળા છે જે નગરપાલિકા સંચાલિત છે એ નગરપાલિકા સંચાલિત શાળાને સરકાર હેઠળ મૂકવામાં આવે. આ મારી સ્પષ્ટ માંગણી છે. આનાથી બીજી અમારી કોઈ માંગણી જ નથી. બીજું કે જો આની પર પગલાં લેવામાં નહીં આવે, જો આવા જે કહી શકાય કે બુચસિયાઓ જે આ પ્રિન્સિપાલો છે કે સત્તાધીશો જે છે નગરપાલિકાના, જો એની ઉપર એક્શન લેવામાં નહીં આવે તો આગળના દિવસમાં આની ઉપર અમે ન્યાયિક રીતે પણ જશું. ગાંધી ચિંધ્યા માર્ગે અમારે જે પણ રચનાત્મક કાર્યક્રમો એના વિરુદ્ધમાં આપવાના થશે તો છોટાઉદેપુર જઈને આપીશું, બાકી અમે છોડવાના તો નથી. પછી જો તમે કદાચ પોલિટિકલી ભાષામાં સમજતા હોય તો અમે પોલિટિકલી પણ આવવા તૈયાર છીએ અને પોલિટિકલી પણ તમને સમજાવવા માટે તૈયાર છીએ કે તમે તમારા કોર્પોરેટરને ચૂંટીને મોકલા છે તો તમારા વિસ્તારનો વિકાસ કરવા માટે મોકલા છે ને, તો આ વિસ્તારનો વિકાસ નથી કરતા, પોતાના ઘર ભરે છે, પોતાના ખીચા ભરે છે. આ ખીચા ભરનાર જે પણ કોર્પોરેટરો છે, જે પણ સત્તાધીશો છે, નગરપાલિકાના પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, એને ઉઘાડા પાડીશું. અને ઉઘાડા પાડી અને જાહેરમાં જે લોકો આ પૈસાઓ લે છે, જે લોકો આ રીતે કહી શકે કે ભ્રષ્ટાચારને અથવા તો લાંચના રૂપમાં પૈસા લે છે, એના તમામના નામ અમે પોસ્ટરના સ્વરૂપમાં આખા છોટાઉદેપુરમાં પ્રસ્થાપિત કરી અને મૂકીશું, જેથી કરીને જાહેર જીવનમાં પણ એ લોકોને ખ્યાલ પડે કે ભાઈ આપણે શું કહીને આવ્યા હતા કે સૌનો સાથ સૌનો વિકાસ કહીને જો આવેલા છીએ આ સિસ્ટમની અંદર, તો સૌનો સાથ અને સૌનો વિકાસ ખરેખર થવો જોઈએ. અહીંયા તમારો જ વિકાસ થાય છે, સાથ બધાનો લેવો છે, આદિવાસીના નામે બધાને ચરી ખાવું છે. આ જ સત્તાધીશોને કહેવા માંગે છે ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે વર્તમાન જે લોબી છે, જે આદિવાસીના નામે ચરી ખાય છે, કે છે આદિવાસીના નામે વિકાસ કરો, આદિવાસીના નામે જે આવતી ગ્રાન્ટ એ પણ ચરી ખાય છે, કારણ કે એ આખલાઓ છે અને આખલાઓ કંઈ મૂકતા નથી. એ બોડી જે નગરપાલિકાની છે, જે કહી શકાય કે નગરપાલિકાના સત્તાધીશોના ખાડા, પેટના ખાડા એટલા મોટા થઈ ગયા છે કે જાહેર રોડના ખાડા નથી પૂરી શકતા. એટલે આ ખાડા પૂરવા માટે શિક્ષકોએ તમારું એટીએમ મશીન નથી એને યાદ રાખવું પડશે. અને એટીએમ મશીનને તમે ગમે ત્યારે ઘસીને એમ કહો કે બાલીઓભાઈ, અને આ ભાઈએ કીધું કે ભાઈ હમણાં જ આગળના ભાઈએ કીધું કે ભાઈ મોટા શિક્ષકો પાસે, અને હું કહું કોઈ શિક્ષકો પાસે પૈસા ન માગવા જોઈએ. એ મોટા હોય કે નાના હોય, એ 2 લાખના પગારદાર હોય કે 1 લાખના પગારદાર હોય કે 50,000ના પગારદાર હોય, પણ 1 રૂપિયો પણ માગવાનો અધિકાર એ કોઈ પણને નથી. કેમ? કારણ કે મહેનતથી આવેલા છે, એના હકનો હિસ્સો એને મળેલો છે, એનો મહેનતનો કોળિયો એને મળેલો છે. તમે કોણ ભાઈ છીનવવાવાળા?
એટલે આ સત્તાધીશોને, નગરપાલિકાના સત્તાધીશોને કહેવા માગીએ છીએ કે જો તમે કોઈના હકનો રોટલો કે મહેનતનો કોળિયો છીનવશો તો યાદ રાખજો, તમે જે સીટ ઉપર બેઠા છો ને એ સીટ છીનવતા અમને આવડે છે. એટલે આગળના દિવસોમાં પછી આનો જવાબ તમે જે ભાષામાં સમજો છો ને એ ભાષામાં દેતા મને આવડે છે. એટલે સાનમાં કહી છે સમજી જવું તો સમજી જજો, બાકી આગળના દિવસોમાં ભોગવવા માટે તૈયાર રહેજો. તો જે પ્રમાણે આક્રોશ એ દેખાઈ રહ્યો છે અને કહેવત છે ને કે પાડો બે હાથે તાલી અને તમારા ખીચા કરો ખાલી, આ પ્રકારની સ્થિતિ છે ને અત્યારે આ શિક્ષકો સાથે જોવા મળી રહી છે. છોટાઉદેપુરની નગરપાલિકા સંચાલિતની શાળા અને શાળાની અંદર જે પ્રકારનું વર્તન, ધમકીઓ, ધાક ધમકીઓ આપવામાં આવે, પૈસાની ઉઘરાણી કરવામાં આવે તેવી વાત કરવામાં આવે, એટલે હજુ તો હમણાં લાગે છે શિક્ષકો આ, અને એમની સાથે આ પ્રકારનું વર્તન જરાય પણ યોગ્ય નથી. આના ઉપર તપાસ થવી જોઈએ ને જે લોકો પણ બેઠા છે ઉપર એમની સામે પણ કાયદાકીય રીતે એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. બાકી પછી તો જેમ નવા નામો આવશે તેમ ખુલાસા થશે, પછી તો મોઢે રૂમાલ બાંધીને નીકળ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં મળે. એટલે એટલી સમજી જાય તો બરાબર છે, બાકી પોલ ખુલતા તો બધાને આવડતી જ હોય છે, પુરાવા બધા પાસે હોય છે. અને તો અમે પણ તપાસ કરીશું, અમારા સહયોગીને પણ એ સ્કૂલમાં મોકલીને તપાસ પણ કરાવીશું કે શું ખરેખર ત્યાંના એ સંચાલકો છે, એ પ્રિન્સિપાલ છે, નગરપાલિકાના જે અધિકારીઓ છે, જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, શું આ પ્રકારની માંગણીઓ કરે છે કે કેમ. એ બધાને જો હશે ને તો અમે ઉઘાડા પાડીશું ને. ન્યૂઝરૂમ જે છે ને એ હંમેશા એ શિક્ષકોની બહાર આવતું હોય છે ને શિક્ષકોની માટે બોલતું હોય છે. એ ગાંધીનગરમાં કદાચ ઢસડાય તો અમે કહીએ છીએ કે સરકાર એમની સાથે ખોટું કરે છે, અને અત્યારે જેમની પાસેથી ઉઘરાણી કરે છે ને તો એ પણ અમે કહીએ છીએ કે શિક્ષકો પાસેથી ઉઘરાણી ન થવી જોઈએ. તમારે શાળાઓ બનાવી તો બનાવો તમારા ખર્ચે ભાઈ. કયો તમારા નેતાઓને મોટી વાતો કરવાથી કશું જ નથી થતું. આદિવાસી વિસ્તારનો જો વિકાસ જોતો હોય ને તો આ લોકો પાસેથી એમનો વિકાસ ન મળે. આ તો સારું જ્ઞાન આપશે, સારું ભણતર આપશે, એમના બાળકોને આગળ વધારશે. પણ જો તમે પૈસાની લાલચ રાખીને લાંચ માગશો, કયો ને તમારા નેતાઓ પાસેથી, એમની પાસે તો ઢગલાબંધ પૈસાઓ છે, આટલા મોટા ખીચાઓ ભર્યા છે કે આપણે હાથ ન પૂછે એટલા મોટા ખીચાઓ ભર્યા છે. હવે ત્યાં જાય છે કે કેમ મને નથી ખબર, પણ હવે આવનારા સમયમાં ખબર પડશે કે આખી સ્કૂલની અંદર શું ચાલી રહ્યું છે. અમારી વાત સાથે કેટલા સહમત છો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો. બાકી GTPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ.